મિત્રો, મિચ્છામી દુક્કડમ. ગણેશજીનું આગમન થયું છે. ગણેશ પર્વ નિમિત્તે પણ ખૂબ ખૂબ શુભકામના બધાને. છેલ્લા 2-3 દિવસના મેં પેપરો જોયા. અત્યંત દુઃખ થાય છે કે વિદ્યાર્થીઓના હાથમાં પેન, ડાયરી અને કોમ્પ્યુટરને બદલે આજના દિવસમાં વિદ્યાર્થીઓની પાસે ચપ્પુ અને ઘાતક હથિયાર ક્યાંથી આવ્યા. રિવોલ્વર જેવી વસ્તુ જો કોલેજની અંદર લઈને વિદ્યાર્થીઓ જતા હોય, ચપ્પુથી શિક્ષકો ઉપર પ્રહાર કરતા હોય, જેમાં એક વિદ્યાર્થીનું પણ મોત નીકળ્યું. કોલેજોમાં અને સ્કૂલમાં આજે ગેંગસ્ટરો ચલી છે. એનું પરિણામ શું, કારણ શું? આવું ક્યારેય ક્યાં નહોતું. પહેલાં મતલબમાં શિક્ષક આખા વર્ગને કે સ્કૂલને શાંત કરી શકતો હતો. આજે શિક્ષકને શાંત કરી દે છે એવા વિદ્યાર્થીઓ ક્યાંથી એમનું નિર્માણ થયું? એમનું નિર્માણ છે ડ્રગ્સ અને દારૂ. જે નશીલા પદાર્થો સ્કૂલની આજુબાજુમાં, કોલેજની આજુબાજુમાં જે મળતા થયા અને અસામયિક તત્વોનો એનો ભેટો થયો, અને એ અસામયિક તત્વો દ્વારા ડ્રગ્સ અને દારૂના જે નશીલા પદાર્થ તરફ જે વિદ્યાર્થીઓ વળ્યા છે, એ દેશને માટે ખૂબ ઘાતક છે. કોઈ પણ હોય આજના દિવસમાં સરકારને કશું પડી નથી. સરકારને માત્ર જાહેરાતોની પડી છે, ઉત્સવની પડી છે, રેલીની પડી છે. રેલીમાં, ઉત્સવમાં અને જાહેરાતોની અંદર અધિકારીઓ મસ્ત હોય છે. અધિકારીઓ એક કાર્યક્રમ પાછળ અસંખ્ય મિટિંગ બોલાવે છે. સમાજના અગ્રણીઓ અસંખ્ય મિટિંગ બોલાવે છે. કેટલા માણસોને ક્યાંથી લઈ જવા, કઈ કઈ રીતથી ક્યાં સૂત્રોચ્ચાર, બધું જ સમાજના આગેવાનો અને ખુશામત ખરો કરી રહ્યા છે. ત્યારે મારે સમાજના અગ્રણીઓને, સમાજના આગેવાનોને, અધિકારીઓને પહેલાં કહેવું છે, પ્રથમ તો પહેલાં ભારતીય બનો. અને ભારતીય નહીં બનો તો આ દેશને માટે ખૂબ આવનારા દિવસો ઘાતક હશે. ભારતીય બનીને પ્રથમ તો આપણે શિક્ષણ હશે તો દેશનો વિકાસ થશે. શિક્ષણ હશે દેશની સંસ્કૃતિ હશે. શિક્ષણ હશે દેશનો વહીવટતંત્ર સારું થશે. શિક્ષણ હશે તો સારો સાયન્ટિસ્ટ પેદા થશે. શિક્ષણ હશે તો મતલબ સારો રાજનેતા પેદા થશે. પણ શિક્ષણ વગર આજના દિવસે જ્યારે ગરીબ દીકરો ક્યાંથી ભણી શકે? મધ્યમ વર્ગનો દીકરો ક્યાંથી ભણી શકે? આઈએએસ અને આઈપીએસ અધિકારીઓ, રાજનેતાઓના દીકરાઓ તો વિદેશમાં ભણે છે. ઉદ્યોગપતિના દીકરાઓ વિદેશમાં ભણે છે. સામાજિક સંસ્થાના આગેવાનો, પૈસાદાર છે, એના છોકરાઓ વિદેશમાં ભણે. પણ ગરીબ મને મધ્યમ વર્ગ ખતમ કરવાનો કાર્યક્રમ છે શું આ એવું લાગે છે? કારણ કે મને ચોક્કસ એવું દેખાય છે કે ગરીબ અને મધ્યમ વર્ગના દીકરાઓને શિક્ષણ ન મળવું જોઈએ. એને માત્ર ને માત્ર ટપોરી બનાવવાનો કાર્યક્રમ સરકારનો હોય એવું લાગે છે. સરકાર ભલે કે શિક્ષણની ગમે તેવી જાહેરાત કરે, જે બોલે છે એની કરે છે ઉલટું. જે બોલે છે એ જો પાલતા હોય, આટલા એક કાર્યક્રમની પાછળ 50,000 પોલીસો હોય, 200 એસપીઓ હોય, આખી વહીવટીતંત્ર હોય, મહિનો એક કાર્યક્રમ પાછળ લાગી જાય તો શિક્ષણ સુધારવા માટે કોઈ કાર્યક્રમ કર્યો ખરો? છેલ્લા 20 વર્ષમાં નજર કરીએ તો શિક્ષણને સુધારવા માટે કોઈ એવો પ્રયત્ન નથી કે ગરીબ અને મધ્યમ વર્ગનો દીકરો આઈએએસ બને, આઈપીએસ બને, સાયન્ટિસ્ટ બને કે સારો વહીવટદાર બને. એવો કોઈ કાર્યક્રમ મને નથી દેખાતો. માત્ર જાહેરાતો દેખાય છે. પરંતુ આજના દિવસની અંદર જેમ છેલ્લા અઠવાડિયાની અંદર અમદાવાદની ઘટના હોય કે અન્ય ઘટનાઓ બની હોય, સ્કૂલમાં કે કોલેજમાં, એમાં માતા પિતાની પણ થોડી ભૂલો છે કે માતા પિતાને પણ ધ્યાન આપવું છે કે મારો દીકરો કેવું ખાય છે, પીવે છે, એના દીકરાઓ અને દીકરીઓના મિત્ર કોણ છે, એ ક્યાં જાય છે, ક્યાં નહીં, એ પણ એની ફરજ છે. પણ માતા પિતા પણ મજબૂરી બની કે એક દીકરો હોય ને એક દીકરી હોય તો કશું કહી શકતા નથી. એ પણ આપણે માટે નુકસાનકારક છે. એક દીકરી હોય કે એક દીકરો હોય, એને પણ મતલબમાં ખરેખર સહી રાસ્તા પર ચલાવવા માટે આપણે પ્રયત્ન કરવો પડે, માતા પિતાએ અને સરકારે. અને સરકાર ધારે તો એક પડીકી ડ્રગ્સ ત્યાં આખા ગુજરાતમાં ન, દેશમાં ન બને. સરકાર ધારે તો એક બોટલ ન આવે. સરકાર ધારે તો આવા કાર્યક્રમો સફળ કરી શકે, તો આ કાર્યક્રમ કેમ સફળ ન કરી શકે? કેમ ડ્રગ્સ બંધ ન કરાવી શકે? તો મારા મિત્રો, ભાઈઓ બહેનોને મારી વિનંતી, સમાજના આગેવાનો તેમજ સોસાયટીના પ્રમુખોને અને સોસાયટીના આગેવાનોને વિનંતી છે કે તમારી સોસાયટીની આસપાસમાં ડ્રગ્સ વેચાતું હોય તો તેની અમે એનો પ્રતિકાર કરો. આજુબાજુની સ્કૂલમાં પણ ડ્રગ્સ કે મતલબ દારૂ વેચાવાનો પ્રતિકાર કરો. અને જરૂર પડે તો ચોક્કસ મને બોલાવશો તો હું ચોક્કસ આપણી સોસાયટીમાં માર્ગદર્શન આપવા માટે આપની પાસે આવીશ. એ મને નિશ્ચિત છે. પણ આપ મને બોલાવશો તો કોઈ પણ સોસાયટીની ગ્રુપ મિટિંગ હોય, કોઈ મિટિંગ હોય અને આ ડ્રગ્સ બાબતને, દારૂ બાબતની અંદર આ દેશના નશીલા પદાર્થને, વિદ્યાર્થીઓને જે મતલબમાં નશીલા બનાવવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને આ દેશને જે મતલબ ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે, એની અંદર જો તમે સહકાર આપવા હોય તો ચોક્કસ મારો સંપર્ક કરજો, મારી સાથે જોડો. આભાર. વંદે માતરમ. મિચ્છામી દુક્કડમ. જય ગણેશ.